મેં કીધું હોશે હોશે હું તમને એક કામ આપી દઉં. તમને એમ ના થવું છે કે હું સવારમાં એક કામ નથી કરતો. કોશિશ કરને વાલો की हार कभी नहीं होती. વાહ ભાઈ વાહ. આજે 5 સપ્ટેમ્બર એટલે શિક્ષક દિવસ. શિક્ષક દિવસ સ્મેલ પણ બહુ મસ્ત આવે છે, સુગંધ. વાહ, છે ને મસ્ત. હાઈ ક્લાસ છે. આદુ મરચા લસણની પેસ્ટ નાખી. ત્યાં ખડમાં જામી ગયું ખડ, બાકી મસ્તીનું ગાયું બેઠી. રાતે આખી રાત ચરી છે ને પછી શાંતિથી બેસી ગઈ. હવે હમણાં ધીમે ધીમે તડકો થાય, બાયણે નીકળશે. આજે લાગતું નથી તડકો થાય એવું. વાદળછાયું વાતાવરણ છે ફૂલે ફૂલ. કાલ તો વરસાદ હતો, હવે આજે આવે કે નહીં. કાલે સારો એવો વરસાદ થઈ ગયો. જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં ને? મજામાં જ હશો. આપણે આજે રજા પૂરી, ફેક્ટરી રાબેતા મુજબ જવાનું. નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા. હવે જવાનું હોય એટલે વહેલું ઉઠવું પડે. અને આજે કાંઈ હાથે ચા ના બનાવવાનો હોય. આજે ચા તો મેડમ બનાવે. ચા નાસ્તો બનાવે છે. કંઈક બને છે, શું હોય. ચા બને, અહીંયા ગાજરનો સંભારો, અહીંયા દૂધ અને અહીંયા રોટલી. હવે આમાં શું ખવડાવવાના હોય સવારમાં એ ખબર નહીં. રોટલી ચા જ હોય ને. જય શ્રી કૃષ્ણ બધાને, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં ને? મસ્ત મજામાં જ રહેવાનું અને સદાય રહો એવા આશીર્વાદ. બીજું તો શું, આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે સદાય ખુશ રહીએ બધા. ઉઠીને નાહી ધોઈને કમ્પ્લીટ રેડી. હવે ચા નાસ્તો થઈ ગયો. મસ્ત એક સુવિચાર કહી દઉં તમને કે આપણા કાંડે ઘડિયાળ લાખો રૂપિયાની ભલે હોય, પણ સમય તો આપણો પ્રભુના હાથમાં જ છે. બરાબર ને સાહેબ? બરાબર. કારણ કે સમય આપણો પ્રભુના હાથમાં જ છે. તમે ગમે એ ધારો પણ તમે કરી શકો, પણ પ્રભુની ઈચ્છા ના હોય તો આપણું ના થાય. એટલે સમય તો આપણો પ્રભુના હાથમાં જ છે. ધારો એ ના થાય એમ તારી થઈ ગઈ બધી. આપણે વિચારીએ, ભલે કોશિશ તો કરીએ ને, ધારવાનું નહીં. હા એમ પણ જો પ્રભુ આપણા સાથ હોય દીએ તો થઈ જ જાય એમ બધું કામ. ટ્રાય થાય. ટ્રાય તો કોશિશ કર્યા જ રાખવાની એમ. કોશિશ કરવાની. કોશિશ કરને વાલો की हार कभी नहीं होती. વાહ ભાઈ વાહ. કોશિશ કરવા વાળાની કોઈ દિવસ હાર થાય જ નહીં. એટલે સતત મહેનત કરવાની, કોશિશ કરવાની. ગમે એ વસ્તુમાં તમે ગમે એ વસ્તુ એક તમે મનમાં વિચાર કરી લીધો કે આપણે આ કરવું જ છે, સતત પ્રયત્ન કરો, તમે મહેનત કરો તો તમને સફળતા મળવાની જ છે. બરાબર ને સર? ઘટે નહીં. આવું છે બધું. ઉઠ્યાથી ઉઠવાનું, સુવાનું, નાસ્તો કરવાનો, જમવાનું, નોકરીએ જવાનું, આવવાનું, નાસ્તો કરી જમીન પાછું સૂઈ જવાનું. રૂટીન કાર્ય આપણે આવી જ રીતે રોજના. યુનિફોર્મ પહેરીને કમ્પ્લીટ સાહેબ. કઈ ઘટે નહીં ને. તો આ તો તમે આગળ લીધી છે. નહીં મારવાની. તો એ ના, એક કામ તમને આપી દીધું. મેં કીધું હોશે હોશે હું તમને એક કામ આપી દઉં. ખુશીથી મેં કીધું હાલો, તમને એમ ના થવું છે કે હું સવારમાં એક કામ નથી કરતો. હાલો, જય શ્રી કૃષ્ણ. મસ્ત આજ સૂર્યનારાયણના દર્શન થયા. સરસ વાદળછાયું વાતાવરણ છે, પણ દર્શન થાય અને પાછા છુપાઈ જાય. વરસાદ જેવું છે નહીં કાંઈ બહુ. હવે આગળ જોઈએ સવારથી. અત્યારે તો સવારમાં કાંઈ છે નહીં. વાતાવરણ ચોખ્ખું લાગે છે. સાહેબ નાસ્તો કરીને વયા ગયા. હવે આપણે ઘરના કામ થોડા ઘણા બાકી છે તે કરી લઈએ. સરસ મસ્ત વાતાવરણ છે.
ઠંડો ઠંડો પવન આવે છે, જોવાનું મન થાય ઊભું રહેવાનું. પણ અત્યારમાં કેમ ઊભું? અત્યારમાં તો થોડુંક કામ હોય, અને અત્યારે જ ઊભવાની મજા આવે. તડકો ના હોય એટલે સરસ ઠંડો પવન આવતો હોય એટલે મસ્ત મજા આવે. ચાલો આપણે કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છીએ, હવે સ્કૂલે જવાનું છે. તો આજે 5 સપ્ટેમ્બર એટલે શિક્ષક દિવસ. શિક્ષક દિવસ એટલે સ્કૂલે આપણે થોડુંક સેલિબ્રેશન છે, તો આપણે ફ્રી કપડાં પહેરી લીધા અને કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છીએ. હવે જઈ આવીએ સ્કૂલે. ઈચા કરશું ભાઈ? હે સ્નેહ હાય નથી બોલું કેમ કીટી? હાલો આપણે આવી ગયા સ્કૂલેથી ઘરે. હવે થોડીક વાર જ કે બેહી લઈ. હાલો જમવાનું બાકી છે, પછી જમી લઈએ. પછી ઘરના કામ બાકી છે, કપડાં ધોવાના છે. અત્યારે આપણે સવારમાં કપડાં ધોઈએ જ નહીં, બપોર પછી જ ધોઈએ. તો ચાલો ફટાફટ જમી લઈએ, પછી કપડાં ધોઈ નાખીએ. બાકી બધું કામ તો થઈ ગયું હોય એકલાસ, બીજું તો કાંઈ ઘટે નહીં, સરસ થઈ ગયું હોય. એક કપડાં ધોવાના બાકી હોય, કચરા પોતા વાસણ એ બધું થઈ ગયું હોય. બનાવવાની છે પાઉંભાજી. તો પાઉંભાજી બનાવવા માટે મેં બધું શાક સમારી અને વઘારી નાખ્યું છે. એટલે આપણે પહેલાં બાફતા નથી, બાફીએ તો થોડુંક મોરું પડી જાય, એટલે પહેલાં વઘારી નાખ્યું. સરસ વઘારાઈ ગયું છે. હવે આપણે મસાલો નાખી દઈએ. હળદર પાવડર, ચટણી, નિમક, થોડુંક સરસ જાજુ શાક હોય એટલે થોડીક વધારે ચટણી નાખી દઈ. સરસ તેલમાં જાજી ઘડી સળસળવા દઈએ એટલે મસ્ત શાક થાય. ભાજી સરસ, શાક કે ગમે આ ભાજી હોય કે શાક હોય પણ બહુ મસ્ત થાય. થોડા જ શાક છે, જાજા શાકે પણ નથી નાખ્યા, તો પણ જો એનો સ્વાદ બહુ મસ્ત આવશે, ટેસ્ટ સરસ આવશે. ચાલો થોડીક વાર તેલમાં ચડસડવા દઈએ. ગરમ મસાલો આપણે કાંઈ નાખતા નથી, આપણે સાદી રીતે જ બનાવીએ છીએ ભાજી. ટમેટા ડુંગળીનો વઘાર, આદુ મરચાં લસણની પેસ્ટ અને બધા શાકભાજી મિક્સ કરી અને વઘાર નાખ્યા. મસ્ત ઘડીક વાર તેલમાં હલાવી. સ્મેલ પણ બહુ મસ્ત આવે છે, સુગંધ. સરસ તેલ ચડી ગયું છે હવે બધા શાકમાં. તો થોડુંક આપણે પાણી નાખી, થોડુંક ઓછું નાખવાનું, બહુ જાજુ પાણી નાખવાનું નહીં. અને પછી આપણે કુકર કરી દઈએ બંધ. ચાલો હવે જોઈએ, 2-3 સીટી થઈ જાય પછી તા બની જશે. બની ગઈ આપણી ભાજી તૈયાર, બફાઈ ગયું છે. હવે આનાથી આપણે આમ કરી લઈએ મસ્ત. હમણાં સરસ થઈ જાય, જોઈએ. થઈ ગઈ ને મસ્ત સરસ ભાજી. સાહેબ પાઉંની ભાજી. આ જેવું થયું મન થયું કે હાલો પાઉંભાજી બનાવી નાખીએ. એટલે જ નાસ્તો ના દીધો એમ? લે નાસ્તો તો દીધો તો જ, તમે ખાધો નહીં. નહોતી લેવી ઓલી કેવી ખારી. હા ડબ્બામાં રહીજો. ઘણા ટાઈમ પછી બનાવી કા પાઉંભાજી સરસ. પાવે સરસ છે હો. એમ હમ બાલાજીના હે? બાલાજીના. અહીંયા જ ઓલી ખારી લેવા ગઈ હતી ને, હા ત્યાંથી જ લઈ આવ્યા પાઉં. પાવે લઈ ત્યાંથી જ. વાહ છે ને મસ્ત. મોઢામાં જવા દઈએ કે કા? હાઈ ક્લાસ છે.
સરસ છે ને છે ચટણી વધારે વધતો હાલત. મોરું રાખ્યું આપણે જાજી ખવાય ને એટલે બહુ તીખી નથી કરી. આદુ મરચા લસણની પેસ્ટ નાખી પછી એટલે મેં ચટણી ઓછી નાખી ચટણી વધી નાખી. તોય લાલ તો થઈ ગઈ જો. દુકાને હોય એવી ના કરાય કા? ઈ મસાલા જાજા નાખે, આપણે કઈ મસાલો નાખ્યો જ નથી. ચટણી, મીઠું, હળદર, ધાણા જીરું અને આદુ લસણ મરચાની પેસ્ટ. સારી છે. ચાલો બધા મિત્રો પાઉંભાજી ખાવા. પાપડ તો રહી ગયો તમારા. આવો આવો. પાપડ નથી ખાવા, આના ભેગો ભાવે એમ. આજ તો જોહે જો અડદનો પાપડ. એ તો કહો આના ભેગો અડદનો પાપડ જોઈ. નકર આપણે અડદનો પાપડ રોજ ના જોઈએ. રોજ